દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ સુપરફાસ્ટથી। ભારતીય શેર બજારમાં તેજીનો દોર જારી રહ્યો છે। સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજારના બંને સૂચકાંકો લીલા નિશાન ઉપર ખુલ્યા હતા અને રોકેટની ઝડપે દોડવા લાગ્યા હતા। એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળીને 71,000ને પાર થયો હતો। तो बीजी तरफ नेशनल स्टॉक एक्सचेंजનો નિફ્ટી પણ નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો। અગાઉના ટ્રેડિંગ દિવસની જેમ ગુરુવારે પણ શેર બજારમાં તોફાની શરૂઆત થઈ હતી। બીએસઈનો સેન્સેક્સ 282.80 પોઈન્ટ 0.40%ના વધારા સાથે 70,997 સ્તરે ખુલ્યો હતો અને ટૂંકમાં જ નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો। બીએસઈ સેન્સેક્સ 71,000ની સપાટીને પાર કરી ગયો હતો। પાલનપુર જિલ્લા પંચાયત સામે ફ્રૂટની લારીના વેપારીઓ વચ્ચે લારી ઊભી રાખવા મામલે મારમાં જતા એક ઇકોના કાચ ફૂટી ગયા હતા તેમજ લારીના ફ્રૂટ રોડ પર વેરણછેડ થઈ ગયા હતા। અફરાતફરી મચી હતી। આ અંગે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। પાલનપુર કોઝે વિસ્તારમાં અવારનવાર લારી ગલ્લાના વેપારીઓ વચ્ચે લારી ઊભી રાખવાના મુદ્દે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાતા હોય છે। તે જ રીતે પાલનપુરના કોઝી વિસ્તારમાં વિપુલ દેવી પૂજક તેમજ અન્ય વ્યક્તિ ફ્રૂટની લારી લગાવતા હતા। સરદાર પટેલ દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા જેમણે ભારતને આઝાદી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। સ્વતંત્રતા પછી સરદાર પટેલે કોઈપણ યુદ્ધ વિના 565 રજવાડાઓને ભારતમાં ભેળવી દીધા હતા। તેમનું અનુકરણીય કાર્ય આપણને વધુ મજબૂત વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે। અમે તેમના જીવનમાંથી પ્રેરણા લેતા રહીશું અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ ચાલુ રાખીશું। દાહોદ એલસીબીની ટીમે મધ્યપ્રદેશની વાહન ચોરી અને ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગના મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ કરતા 45 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો। દાહોદ જિલ્લા એલસીબીની ટીમ રોજ ગરબાડા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગુનાનો ભેદ ઉકેલાયો હતો। સુરતમાં ઐતિહાસિક 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। 30 જેટલા બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી। 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આગમનના ઉપલક્ષ્યમાં વિવિધ સંદેશાના પ્લે કાર્ડ સાથે માનવ સાંકળ રચવામાં આવી હતી। ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશો સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા। ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। તેમના સિવાય દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। રાજસ્થાનના ભાજપના અધ્યક્ષ સીપી જોશીના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ જયપુરના રામનિવાસ બાગમાં યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શપથ ગ્રહણ સમારોહ 11:15 કલાકે યોજાયો હતો। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ ભાગ લીધો હતો। ભાજપે પહેલા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પછી રાજસ્થાનના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી। સૌને ચોંકાવી દીધા હતા। ભજનલાલ શર્મા પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને સાંગાનેર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48,081 મતોથી હરાવ્યા હતા। દિયા કુમારી એ સાંસદોમાં સામેલ છે જેમને ભાજપે વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા।
ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમાજના છે, બહારના હોવાનો આરોપ હોવા છતાં તેઓ સાંગાનેરથી જંગી માર્જિનથી જીત્યા હતા. નાયબ મુખ્યમંત્રી માટે નામાંકિત દિયા કુમારી જયપુરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ભાજપે અનુસૂચિત જાતિમાંથી આવતા પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ નિયુક્ત કર્યા છે. દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર ખૂબ જ ખાસ બની રહ્યું છે કારણ કે બજેટ સત્ર બાદ પહેલું સત્ર છે જેમાં પ્રશ્નકાળ યોજાયો. આ મામલે સત્તાધારી વિપક્ષ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત નિયમ 280 હેઠળ વિશેષ ઉલ્લેખ માટેની બાબતો પણ ગૃહની બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. કેટલાક વિષયો પર ટૂંકા ગાળાની ચર્ચાઓ પણ થઈ. દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર શુક્રવારથી શરૂ થયું હતું. આ સત્ર ખૂબ જ સારું ખાસ બની રહ્યું કારણ કે બજેટ સત્ર બાદ આ પહેલું સત્ર હતું જેનો પ્રશ્નકાળ યોજાયો હતો, જેમાં સભ્યો તેમના વિસ્તારના પ્રશ્નો મંત્રીઓને પૂછતા હતા. તે જ સમયે શાસક પક્ષ દ્વારા સાંસદની સુરક્ષામાં તાજેતરમાં કરવામાં આવેલી ક્ષતિનો મામલો વિધાનસભામાં જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે સત્તાધારી વિપક્ષ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિયમ 280 હેઠળ વિશેષ ઉલ્લેખ માટેની બાબતો પણ ગૃહની બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. કેટલાક વિષયો પર ટૂંકા ગાળાની ચર્ચાઓ પણ થઈ. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના તીક્ષ્ણ વલણને જોતા માનવામાં આવ્યું હતું કે આ સત્ર તોફાની બની રહ્યું. ચીનમાં બાળકોમાં ફેલાયેલા ઇન્ફ્લુએન્ઝા માઇકોપ્લાઝમા નિમોનિયા વધતા કેસને લઈને ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં આ બીમારી ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સરકારને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. એટલું જ નહીં, જો આ રોગચાળો વકરે તો દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં 19 ડિસેમ્બરે મોકડ્રીલ યોજવામાં આવશે. મોકડ્રીલ દરમિયાન જ હોસ્પિટલોમાં એન્ટીવાયરલ દવા, વેન્ટિલેટર, પીપીટી કીટ, ટેસ્ટિંગ કીટ ઉપરાંત ઓક્સિજન સહિત બેડ તૈયાર છે કે કેમ તેની ચકાસણી કરાશે. રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે 300 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષે ચીન માટે ઘણું ખરાબ રહ્યું છે. ચીનને કોરોનાથી લઈ થોડી રાહત મળી હતી ત્યારે હવે એક નવી મુસીબત તેમના પર ખતરો ઊભી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધી રોગોમાં અચાનક વધારો થયો છે. 13 નવેમ્બરના રોજ ચીનમાં અજાણ્યા ન્યુમોનિયાનો પહેલો કેસ નોંધાયો હતો. હવે સ્થિતિ એવી છે કે દરરોજ સરેરાશ 1200 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચીનમાં ન્યુમોનિયાના કેસ વધતા પરેશાન થઈ ગયું છે. સંસદની સુરક્ષા ચૂકમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી લલિત ઝાએ પણ દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ તેને સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો હતો. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની સુરક્ષાના ભાગની ઘટનાને બે આરોપીઓ 1929 દરમિયાન ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ક્રાંતિકારી ભગતસિંહ દ્વારા સેન્ટ્રલ એસેમ્બલીની અંદર બોમ્બ ફેંકવાની ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતા હતા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ગુરુવારે તેમની સમીક્ષા અરજી અંગે સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિસોદિયાની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. ત્રીસમી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા હતા. આ કેસમાં મનીષ સિસોદિયા ઉપરાંત આપના સાંસદ સંજય સિંહ પણ જેલમાં ત્રીસમી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેઓ આ આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ 29 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે. કપરાડા તાલુકાની અરણાઈમાં આવેલી આશ્રમશાળામાં માસૂમ બાળકોને ભણાવવાનું બાજુ પર મૂકી રસોઈ બનાવડાવવામાં આવે છે. કપરાડામાં શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમશાળામાં માસૂમ બાળકોને રસોયા બનાવ્યા હતા. રાજ્ય સરકાર આશ્રમશાળા માટે લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે જમવા રહેવા માટેનો ખૂબ જ ખર્ચો કરે છે.
પાલનપુર જિલ્લા પંચાયત સામે ફ્રૂટની લારીના વેપારીઓ વચ્ચે લારી ઊભી રાખવાના મુદ્દે મારામારી થતાં એક ઇકોના કાચ ફૂટી ગયા હતા તેમજ લારીના ફ્રૂટ રોડ પર વેરણછેડ થતાં અફરાતફરી મચી ગઈ હતી। આ અંગે 2 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ 39 દિવસ બાદ આત્મસમર્પણ કર્યું છે। વનકર્મીઓને ધમકાવવાના મામલામાં ગુનો દાખલ થયા બાદ આત્મસમર્પણને લઈને ભાજપ અને આપના નેતાઓ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાને બિરસા મુંડા સાથે ચૈતર વસાવાની સરખામણી કરતા કહ્યું કે બિરસા મુંડાની જેમ ચૈતર વસાવા આદિવાસી સમાજના મસીહા છે અને સમાજ માટે લડી રહ્યા છે। આ સામે બીજી તરફ મંત્રી કુંવરજી હળપતિએ પલટવાર કરતા જણાવ્યું હતું કે ચૈતરની બિરસા મુંડા સાથે સરખામણી કરવી અયોગ્ય છે। આદિવાસીઓને ગેરમાર્ગે દોરી ભાજપને બદનામ કરવાનું આ કાવતરું છે। આ શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એટલામાં આ વખતે જોઈએ એવી ઠંડી પડી નથી। વળી અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થયા હતા અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળી હતી। મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટે બંને પક્ષોની સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો છે। મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી। કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ ગંભીર મુદ્દો છે। આ કેસમાં આરોપીને જામીન ના આપી શકાય। પીડિત પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે। કોર્ટે બંને પક્ષને સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો। તમામ પક્ષની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી। સરકારી પક્ષે આરોપીને જામીન આપવાની પેરવી અને વિવિધ પક્ષ તરફથી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો। પાલનપુર વિભાગીય યાત્રાલય ખાતે સ્વચ્છ યાત્રા શુભ યાત્રા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓ તેમજ સફાઈ કામદારોએ ભેગા મળી એસટી વર્કશોપ તેમજ બસોની અને ઓફિસની સફાઈ કરી અભિયાનને વેગ આપ્યો હતો। પાલનપુર એસટી વિભાગ દ્વારા સ્વચ્છ યાત્રા શુભ યાત્રા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વિભાગીય નિયામક KS ચૌધરીની સૂચનાથી વિભાગીય યાંત્રિક ઇજનેર અંજનાબેન પટેલ દ્વારા વર્કશોપના કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો મળીને કુલ 100 ઉપરાંતના કર્મચારીઓ જોડે સફાઈ કરવામાં આવી હતી। જ્યાં બુધવારે કર્મચારીઓ પોતાની કચેરીની સફાઈ કરી ત્યારબાદ બસોની સફાઈ કર્યા બાદ સમગ્ર વર્કશોપની સફાઈ કરી સ્વચ્છતા યાત્રાનો શુભયાત્રા સંકલ્પને સાર્થક બનાવ્યો હતો। આ અંગે વિભાગીય યાંત્રિક ઇજનેર અંજના પટેલનું કહ્યું હતું કે સ્વચ્છ યાત્રા શુભ યાત્રા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના પાણી પુરવઠા જળસંપત્તિ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગની જનહિતકારી યોજનાઓ અને સિદ્ધિઓનું પુસ્તક સેવા સંકલ્પનું 1 વર્ષનું વિમોચન કર્યું હતું। પાણી પુરવઠા જળસંપત્તિ અને અન્ય નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના માર્ગદર્શનમાં 1 વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાઓની વિગતો આ પુસ્તકોમાં આપવામાં આવી છે। જે અનુસાર ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં ₹549 કરોડની વિવિધ યોજનાઓના લોકાર્પણ કરવામાં આવે છે જ્યારે ₹969 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પરિણામે રાજ્યના અંતરિયાળ ગામોમાં પાણી પહોંચ્યું છે। પુસ્તિકામાં રાજ્યમાં 72 લાખથી વધુ રેશન કાર્ડ ધારક પરિવારોને 3.54 કરોડના લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ અંગેની વિગતો પણ સમાવિષ્ટ કરવામાં આવી છે। મુખ્યમંત્રી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પહેલા મંત્રીઓની ઉપસ્થિતિમાં આ ત્રણેય પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું। વર્ષ 2011ની 3 જૂને વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામ નજીક તત્કાલીન જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ઉપર ફાયરિંગ થયું હતું જોકે તેમાં તેઓ બચી ગયા હતા। ત્યારબાદ 2017માં જિલ્લા ભાજપ પ્રમુખ ભેસાણ ગામના સરપંચ બને છે। જોકે સરપંચ બન્યાના થોડા સમયમાં 5 લાખની ઉચાપત મામલે તેમને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદેથી હટાવી દીધા। આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર ભૂપેન્દ્ર ગાંડુભાઈ ભાયાણી ઉર્ફે ભૂપત ભાયાણી છે। 2022ની વિધાનસભા ચૂંટણીની 8 ડિસેમ્બર મતગણતરી યોજાઈ હતી અને ચૂંટણી પરિણામો જાહેર થયા હતા જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિસાવદર બેઠક પરથી ભાજપના હર્ષદ રીબડિયાને હરાવી ધારાસભ્ય બન્યા હતા। ગુજરાતના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે। આપ ધારાસભ્યના રાજીનામા પર પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર નિશાન સાધ્યું છે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ આપના ધારાસભ્યને તોડવાનો પ્રયાસ કરી રહી છે।
ઈસુદાને કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. ગઢવીએ જણાવ્યું હતું કે દર અઠવાડિયે એક ધારાસભ્યને ઓફર કરવામાં આવી રહી છે. ભાણેના રાજીનામા બાદ ગઢવીએ કહ્યું કે હું નિશ્ચિતપણે કહું છું કે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો મક્કમપણે સાથે છે. ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી. આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગાંધીનગરમાં વધુ 23 MOU કરવામાં આવ્યા. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે. તેની સાથે જ આ રોકાણથી 70,000 રોજગારનું સર્જન થવાની સંભાવના છે. રાજ્ય સરકાર પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MOU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો હતો તેમાં અત્યાર સુધીમાં યોજાઈ ગયેલી MOU હસ્તાક્ષરની 13 શૃંખલાઓમાં 77 MOU સાથે રૂપિયા 35,000 કરોડના સંભવિત રોકાણો થયા હતા. તે ઉપરાંત MOU હસ્તાક્ષરની 14મી શ્રેણીમાં 23 MOU સાથે રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ થયા છે. એટલે કે બુધવાર સુધીમાં 100 MOU સાથે રૂપિયા 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે. કરવામાં આવેલા MOU અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં 27.271 કરોડ અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારનું સર્જન થશે. તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં 45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 રોજગારનું સર્જન થશે. જસદણમાંથી 17 વર્ષીય સગીરાનું ટ્રકનો ચાલક અપહરણ કરી નાસી ગયો હતો. સગીરા સીવણ ક્લાસમાં જવા ઘરેથી નીકળ્યા બાદ ટ્રક ચાલક યુવાન સગીરાને રસ્તામાંથી ઉપાડી ગયો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે જસદણ પોલીસે અપહરણકારની શોધખોળ હાથ ધરી હતી. જસદણમાં રહેતી 17 વર્ષીય સગીરાનું ટ્રક ચાલક લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરી નાસી જતા ચકચાર મચી ગઈ હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ સાધી યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ અને માહિતી નાગરિકોને ઘર આંગણે મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભારતભરમાં ભ્રમણ કરી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નળવાટ ગામે આ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0ના લાભાર્થીઓને ગેસના ચૂલા સહિતની વિવિધ યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતતા લાવવા માટે ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રાણી અંબાવ ગામે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી સહિત પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક જિલ્લા પ્રશાસન ઉપસ્થિત રહ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય ચેક સહાય અને કીટ વિતરણ કરવામાં આવી હતી. છેવાડાના વ્યક્તિઓ સુધી ભારત સરકાર અને રાજ્યના સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ ઘર આંગણે મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોર્ડર વિલેજ ગામ રાણી આંબા ખાતે પહોંચી હતી. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં તેનું સ્વાગત કરાયું હતું. તાપી જિલ્લાના છેવાડા આવેલા નિઝરના એક ગામમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમ પ્રકરણ બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી અતુરલી ગામના યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવને લઈને નિઝર પોલીસે તપાસનો ધમધપાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે હત્યાના ગુનામાં સામેલ તમામ 4 હત્યારાઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં રખડતા શ્વાનોના હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. તે રીતે ઉમરગામમાં 11 વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો. જેમાં માસૂમને આખા શરીર પર ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં હાલ માસૂમની સારવાર શરૂ કરાઈ છે. સોમનાથથી અયોધ્યા શ્રી રામ મંત્ર લેખન મહાયજ્ઞનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બંને ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનર્સર્જનની અદ્વિતીય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મતાના તાંતણે જોડે છે. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરે છેલ્લા કેટલાય વર્ષોથી માગસર મહિનામાં આનંદ ગરબો રમવામાં આવે છે. જેમાં ભર શિયાળે રસ રોટલીનું જમણ પીરસવામાં આવે છે. તેમજ માતાજીના મંદિરની ધજા પણ બદલવામાં આવે છે.
પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં બહુચર માતાનું મંદિર આવેલું છે, જ્યાં માગસર સુદ બીજના દિવસે આનંદ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવે છે તેમજ મંદિરની ધજા બદલવામાં આવે છે. તે જ રીતે ગુરુવારે બહુચર માતાના મંદિરે સવારે આનંદ ગરબો યોજાયો હતો તેમજ બહુચર માતાના મંદિરની ધજારોહણ કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સરકારી જમીનને ખાનગી ટ્રસ્ટને આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ પાલનપુર કલેક્ટર કચેરી બહાર ગુરુવારે ધરણા કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સરકારી જમીનને ખાનગી ટ્રસ્ટને સોંપવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી પાલનપુર કલેક્ટર કચેરી બહાર ઉગ્ર ધરણા કરવામાં આવ્યા હતા. સંસદના શિયાળુ સત્રના 8મા દિવસે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા હતા અને વેલમાં ધસી આવ્યા હતા, જેના કારણે થોડા સમય માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ રીતે સંસદમાં બે લોકો અચાનક ઘૂસી આવતા સંસદ સચિવાલયે આગામી આદેશ સુધી વિઝિટર પાસ અને ઈ પાસ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આદેશ આપ્યો હતો. સંસદની સુરક્ષામાં ફરી એકવાર મોટી ખામી સામે આવી છે. લોકસભામાં કાર્યવાહી દરમિયાન બે લોકો ઓડિયન્સ ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા હતા. દરમિયાન સંસદ ભવનમાં હંગામો મચી ગયો હતો. લોકસભા અધ્યક્ષે આ મામલે તપાસના આદેશો સોંપ્યા હતા. તેરમી ડિસેમ્બર 2001 પર જૂની સંસદ પર થયેલા આતંકવાદી હુમલાને ભયાની સ્મૃતિના દિવસે જ આ પ્રકારનો હુમલો થયો હતો. 5 આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં 5 દિલ્હી પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકો 2001માં માર્યા ગયા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પોતાના પ્રથમ મોટા નિર્ણયમાં મોહન યાદવે બુધવારે ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે ખુલ્લામાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. અગાઉ ઉજ્જૈન દક્ષિણના ભાજપના ધારાસભ્ય મોહન યાદવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યની રાજધાની ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે 58 વર્ષીય નેતાને રાજ્યપાલ મંગુભાઈ પટેલે શપથ લેવડાવ્યા હતા. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે ચાર્જ સંભાળતાની સાથે જ પહેલો આદેશ જારી કર્યો, જે અંતર્ગત ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવતા અને વાગતા સ્પીકરો દૂર કરવામાં આવશે અથવા તો તેનું પ્રમાણ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત ખુલ્લામાં માંસ વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવાના આદેશ જારી કર્યા હતા.